જય માતાજી મિત્રો। તો કાલના વિડીયોમાં આપણે જાણ્યું કે આપણે ત્રણ દેવને પ્રસન્ન કરવાની જરૂર છે। એ ત્રણ દેવ કયા? તો આપણે કાલના વિડીયોમાં જાણ્યું એવી રીતે આપણા કુળદેવી, આપણા ઘરના જે દેવ છે, આપણા વડવાઓના દેવ છે એ, અને ત્રીજું આપણા પૂર્વજો। મિત્રો, આ ત્રણ દેવ પ્રસન્ન હોય તો તમારા ઘરમાં દેવ દુઃખ આવે નહીં, ઘરમાં શાંતિ રહે, તમારી પ્રગતિ બની રહે, તમારા ઉપર દેવના આશીર્વાદ બની રહે। પણ મિત્રો, શું તમે જાણો છો કે શું કરવાથી દેવ પ્રસન્ન થાય? શું કરવાથી માતાજી, આપણા કુળદેવી, આપણા ઘરના દેવ, આપણા પૂર્વજો પ્રસન્ન રહે? તો આવો મિત્રો, આપણે આ ભાગ 3માં સમજીએ કે કયા નિયમો પાળવાથી આપણા ઘરમાં દેવનો વાસ રહે। શું એવું કરીએ તે આપણા ઉપર માતાજીના, આપણા કુળદેવીના, આપણા પૂર્વજોના આશીર્વાદ રહે? એ આજે આપણે ભાગ 3માં જાણીશું। તો તમારું સ્વાગત છે ભાગ 3, ઘરના ભુવાજી જાતે બનો, ભગતથી ભુવાજી તરફનો રસ્તો। મિત્રો, એવા 5 જે નિયમો છે એ તમને હું આજે જણાવીશ, અને વિગતવાર અને સરળ ભાષામાં જણાવીશ। મિત્રો, આ એવી સરળ ભાષાની માહિતી છે, એકદમ સરળ રીતે સમજાવું છું, કારણ કે તમે સમજીને આ વસ્તુને પોતે જાતે અનુભવ કરીને માતાજીના, દેવી દેવતાઓના, ઈષ્ટદેવના, પૂર્વજોના, કુળદેવીના, ઘરની માતાના આશીર્વાદ તમે પામી શકો, તમે પ્રગતિના માર્ગે જઈ શકો। તમારા ઘરમાં જે કંકાસ, કજિયો, ઝઘડાઓ, કોઈ દેવામાં છે, કોઈ શારીરિક પ્રોબ્લેમ છે, કોઈ આર્થિક રીતે પ્રોબ્લેમમાં છે, એમાંથી નીકળી જાઓ, અંધશ્રદ્ધામાંથી નીકળી જાઓ, અને સાચી દેવગતિ અને સાચું દેવ, સાચા માતાજી કોણ છે, એની કૃપા દ્રષ્ટિ શું છે, એમની મહિમા શું છે, એ તમે જાણો। તો આપણે આજે એવા 5 નિયમો જાણવાના છીએ કે એ નિયમો પાળવાથી તમને ફક્ત 3 મહિનામાં જ અનુભવ થવા લાગશે, તમારા ઘરના દેવ જાગૃત બનશે, તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખશે, અને તમને અનુભવ થશે 3 મહિનાની અંદર જ। ખાલી આ 5 નિયમો તમારે પાળવાના છે। તો મિત્રો, પહેલો જે નિયમ છે, જે પહેલો તમારે નિયમ પાળવાનો છે એ નિત્ય સેવા અને પ્રાર્થના। આ પ્રથમ નિયમ છે મિત્રો। જ્યારે પણ તમે કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરવા માગતા હોય, ઘરના દેવી દેવતાને, કુળદેવીને, તમારા ઘરમાં બેઠા છે એમને, તો તમારે નિત્ય સેવા, પૂજા અને પ્રાર્થના શરૂ કરી દેવી જોઈએ। મિત્રો, 5 મિનિટ કરો તોય અને 1 કલાક બેસો તોય એ પ્રાર્થના જ છે। તમારે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે મન સ્વચ્છ હોવું જોઈએ। તમે ત્યાં 5 મિનિટ બેસો, પણ એ 5 મિનિટ બસ એના માટે જ બેસવાનું। તમારું મન ક્યાંય ભટકવું ના જોઈએ। તમારું મન એ દીવા સામે, મંદિર સામે, ફોટા સામે જ તમારું ચિત્ત ચોંટવું જોઈએ। પ્રાર્થના, રેગ્યુલર પ્રાર્થના, રોજ પ્રાર્થના કરો। જે પણ તકલીફ છે એ દેવને રોજ બતાવો। 5 મિનિટ એક સમય નક્કી કરો, સવારનો, સાંજનો, નિત્ય એક જ સમયે પ્રાર્થના કરી, માતાજીની ભક્તિ કરી, દીવો કરી, અને તમારી જે પણ પ્રોબ્લેમ છે, જે પણ પરેશાની છે, કંઈ પ્રોબ્લેમ નથી તો તમે માતાજીનો ઉપકાર કરો કે માતાજી, તમારી દયાથી મારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ નથી। તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ, કોઈ પરેશાની, કોઈ ચિંતા ચાલે છે તો એ રોજ જણાવો। આ પ્રથમ નિયમ તમારે તમારા લાઈફમાં, તમારી જિંદગીમાં, તમારી ભક્તિની નવી લાઈફમાં તમારે ઉમેરવાનો છે। હવે મિત્રો, વાત કરીએ જે બીજો નિયમ તમારે પાળવાનો છે, જે તમારે આ અપ્લાય કરવાનો છે તમારી લાઈફમાં। બીજો છે સત્ય બોલવું અને શુદ્ધ જીવન। મિત્રો, સત્ય બોલવું ખૂબ જરૂરી છે। જ્યારે પણ તમે કોઈ દેવી દેવતાની ભક્તિ કરો છો, માતાજીની ભક્તિ કરો છો, કુળદેવીની ભક્તિ કરો છો, ત્યારે તમને મન ઈચ્છિત અમુક વખત ફળ નથી મળતું। એનું કારણ એ છે કે તમારું જીવન શુદ્ધ નથી, તમારા જીવનમાં સ્વચ્છતા નથી। સ્વચ્છતા એટલે કેવી રીતે? આચાર વિચારમાં સ્વચ્છતા, બોલવામાં સ્વચ્છતા, સત્ય બોલવું, ખોટું નહીં બોલવું। ત્યારબાદ સાદાચાર જીવન, મીન્સ કે સ્વચ્છતા જરૂરી છે મિત્રો। તમે સાંભળ્યું હશે, સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા। જેટલી સ્વચ્છતા પાળશો, મઠ મંદિર સ્વચ્છ હોવા જોઈએ, તમે ભક્તિ કરવા જાઓ એટલે તમે સ્વચ્છ હોવા જોઈએ,
ભક્તિ દ્વારા જ્યારે ભક્તિ કરો છો ત્યારે તમારું મન સ્વચ્છ હોવું જોઈએ. જ્યારે તમારી દ્રષ્ટિ છે, તમારી દ્રષ્ટિ, આંખો, તમારી જોવાનો નજરિયો એ સ્વચ્છ હોવો જોઈએ. જે તમારી બોલવાની સ્પીચ છે એ પણ સ્વચ્છ હોવી જોઈએ. કોઈનો પણ આપણે અપમાન, વિરોધ, ખરાબ જે વર્તન કરીએ છીએ એ બધું ટાળવું જોઈએ. ગાળો બોલવી ટાળવી જોઈએ. ખરાબ જે વાક્યો છે એ બોલવા ટાળવા જોઈએ. તો મિત્રો, આ બીજો નિયમ પણ ખૂબ જ જરૂરી છે અને આ પણ તમારી લાઈફમાં તમારે ઉમેરવાનો છે. ત્યારબાદ મિત્રો, જે ત્રીજો અને અગત્યનો નિયમ જે તમારે તમારી લાઈફમાં પાળવાનો છે, તમારા જીવનમાં ઉતારવાનો છે, એ છે સેવાભાવ અને દયા. મિત્રો, આ એક એવો નિયમ છે જે નિયમ આ તમે તમારા લાઈફમાં, તમારી જિંદગીમાં નથી ઉતારતા તો તમે ગમે તેવી તપસ્યા કરી લો, સાધના કરી લો, મંત્ર જપ કરી લો, 2 કલાક, 4 કલાક, 6 કલાક માતાજીના નામનું રટણ કરી લો, પણ તમને ભક્તિનું ફળ નહીં મળે. કારણ કે જેના હૃદયમાં કરુણા છે, જેના હૃદયમાં દયાનો ભાવ છે, જેના સેવા ભાવ છે, જેને કોઈનું દુઃખ નથી સહન થતું, જે દાન કરવામાં, કોઈ ગરીબને ખવડાવવામાં, કોઈ ગરીબને આપવામાં, કોઈ જે બોલી નથી શકતા એવા પશુઓને ખવડાવવામાં, એમની સેવા કરવામાં, વૃદ્ધ માણસોની સેવા કરવામાં, જેનું હૃદય રાજી છે એના હૃદયમાં આ નિયમ 100% હોય છે. સેવાનો ભાવ હોય છે અને દયાનો ભાવ હોય છે. આવા વ્યક્તિઓ ઉપર જ દેવી દેવતા અને કુળદેવી, તમારા ઘરના દેવ, ઈષ્ટદેવ, પરમાત્મા 100% રાજી હોય છે. એટલે આ નિયમનું પાલન પણ તમારે ચોક્કસપણે કરવાનું છે. હવે મિત્રો, વાત કરીએ ચોથા નિયમ વિશે. મિત્રો, ચોથા નિયમમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ મંત્ર જાપ અને સાધના તમારે કરવી જોઈએ. સાત્વિક સાધના, મંત્ર જાપ કરવા જોઈએ. મિત્રો, સાધના એટલે એવું નથી હોતું કે કોઈ તાંત્રિક વિધિ છે. આ એક માણસોના મનનો ભ્રમ છે. માતાજીના નામનું સતત રટણ કરવું, માતાજીને નામનું સતત એક માતાજીના નામની આરાધના કરવી, માતાજીના નામમાં લીન થઈને ધ્યાન કરવું, આ પણ એક સાધના છે. અમુકને ભ્રમ હોય છે સાધના એટલે તંત્ર મંત્ર વિધિ. ના મિત્રો, ખાલી માતાજીના નામનું રટણ કરો એ પણ મંત્ર છે. માતાજીના નામનું, માતાજીની જે મૂર્તિ હોય એના સામે એનું ચિંતન કરી, એના દીવાનું ચિંતન કરી અને ધ્યાન ધરો, એ પણ સાધના છે. તો મિત્રો, આ પણ તમારા જીવનમાં તમારે આ ચોથો નિયમ પણ પાળવાનો છે કે રોજનું 15 મિનિટ કોઈ મંત્ર જાપ, માતાજીના નામનું રટણ અથવા તો કોઈ એવી ધ્યાનની મુદ્રા જેનાથી તમે દેવ સાથે એક 10-15 મિનિટ શાંત માહોલમાં બેસી શકો અને માતાજીને અર્પણ કરી શકો. આ ખૂબ જ અગત્યનો આ પણ નિયમ છે. આ પણ તમારી લાઈફમાં તમારે ઉતારવાનો છે. કેમ કે મિત્રો, જો તમે 10-15 મિનિટ આ વસ્તુ રોજ કરશો તો તમારું મન શાંત થશે. તમારા જે દેવ સાથે સંબંધો બંધાવાના છે એ બહુ ઉગ્ર થશે અને જલ્દીથી તમને અનુભવ થવા લાગશે. તો આ ચોથા નિયમનું પણ તમારે પાલન કરવાનું છે. અને હવે મિત્રો, સૌથી છેલ્લો અને અગત્યનો નિયમ જે તમારે પાળવાનો છે એ છે મિત્રો આહાર અને વર્તનમાં શિસ્ત. મિત્રો, તમારા જે આહાર છે એ સાત્વિક હોવો જોઈએ. મિત્રો, મોસ માટે દારૂ વ્યસનથી દૂર રહેવું જોઈએ. મિત્રો, જે તામસિક ભોજન છે એ આપણા શરીરમાં એક ગંભીરતા, એક ઉગ્રપણું, એક એવો વ્યવહાર ઊભો કરે છે જે એ આહારનું સેવન કરી અને દેવમાં પરોવી ના શકો. એટલે તમારો આહાર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ભક્તિ લાઈનમાં. તો આહાર જે છે, તમારું ભોજન છે એ સાત્વિક હોવું જોઈએ અને જે વર્તન છે એમાં શિસ્ત હોવી જોઈએ. મિત્રો, શિસ્તવાળું રહેવું ખૂબ જ જરૂરી છે આ ભક્તિ લાઈનમાં. ક્રોધ, વેર,
ઝેર, નિંદ્યા આ તમારા વર્તનમાં ના હોવું જોઈએ. મિત્રો, આ ખૂબ જ અગત્યની વાતો છે. તમને લાગે છે સરળ, પણ આને રોજ પાલન કરવું એ ખૂબ જ અઘરું છે. પણ તમે 3 મહિના આ વસ્તુ ફોલો કરી લીધી તમારા લાઈફમાં, તમારી જિંદગીમાં, અને આ રીતે માતાજીને પ્રસન્ન કરવાની કોશિશ તમે કરી તો 3 મહિનામાં તમારી લાઈફ બદલાઈ જશે. 100% તમને વિશ્વાસથી કહું છું કે તમને લાગશે જાતે, હું કહેવા નહીં આવું, પણ તમે જાતે કદાચ 3 મહિના પછી આ વિડીયોને નીચે તમે કોમેન્ટ કરશો કે મારા દેવ જાગૃત થઈ ગયા, મને ઘણા બધા અનુભવો થાય છે, મને માતાજીના સપના આવે છે, મારા જીવનમાં એવી ઘણી બધી ચિંતાઓ હતી એ દૂર થઈ ગઈ, મન શાંત છે. અને મિત્રો, જેને મનની શાંતિ મળી જાય એને પછી દુનિયામાં બીજું તમને કોઈ પણ એવો રંગ નથી અને રસ નથી જેમાં તમને મજા આવે. કેમ કે મિત્રો, જે મનની શાંતિ છે એ જ બહુ મોટી વસ્તુ છે. એટલે આ 5 નિયમો તમે કદાચ પાલન કરશો તો તમારા ઘણા ખરા દુઃખ, તમારી ઘણી ખરી ચિંતાઓ, એમના સામે તમને લડવાનું સાહસ મળશે. એવી ઘણી મુશ્કેલીઓમાંથી તમે જાતે નીકળવા માંડશો. કોઈના જોડે કગરવાનું, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આ 5 નિયમોનું પાલન કરી અને ઘરના ભુવાજી જાતે બનો અને ભગતથી ભુવાજી. તમારે કોઈની જરૂર ના પડે. ઘરના દેવ જગાડો, આત્મસન્માન જગાડો, અંધશ્રદ્ધાથી શ્રદ્ધા તરફ વળો અને એકવાર અનુભવ કરો કે આ દુનિયામાં દેવ છે અને દેવ શું ચમત્કાર કરી શકે છે એ તમે જાતે અનુભવ કરો. ખાલી આ 5 નિયમોનું પાલન માત્ર 3 મહિના કરીને. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ જણાવવાનું છું. મળીએ હવે નવા વિડીયો સાથે. આગળ આપણે ભાગ 4માં એક અવલૌકિક વાત જાણવાના છીએ. તો આ સિરીઝમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોમાંથી કંઈ પણ જાણવા જેવું તમને લાગ્યું હોય, આ વિડીયો જોઈને તમને હેલ્પ થઈ હોય તો એક શેર જરૂરથી કરજો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.